કેમ છો મારા ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો? મજામાં છો બધા? વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી, ચેપ્ટર 12. ચેપ્ટરનું નામ છે સખી માર્કંડી. સખી માર્કંડી. એના લેખક છે કાકા સાહેબ કાલેલકર. કાકા સાહેબ કાલેલકર આ ચેપ્ટરના લેખક છે. આપણે પહેલાં એમનો પરિચય મેળવી લઈએ. કાકા સાહેબ કાલેલકરનો એમનો જન્મ 1/12/1885 થયો હતો. 1/12 એટલે કે આ ડિસેમ્બરની અંદર 1 ડિસેમ્બર 1885. એમનું અવસાન થઈ ગયું છે. અવસાન થયું છે 21/8/1981 રોજ. એટલે કે તેઓ સમજો કે 96 વર્ષ જીવ્યા હતા. કેટલા વર્ષ? 96 વર્ષ. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર અને તેઓ મૂળ મહારાષ્ટ્રના સટારાના વતની હતા. મહારાષ્ટ્રના સટારાના વતની હતા, પરંતુ ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે રહ્યા. તેઓ આપણી ગુજરાત વિદ્યાપીઠ એક મોટી યુનિવર્સિટી છે, ગુજરાત વિદ્યાપીઠ. તેમાં તેઓ અધ્યાપક અને આચાર્ય પદે પણ રહ્યા હતા. તેમની માતૃભાષા મરાઠી હતી. તેમની માતૃભાષા મરાઠી હતી, કારણ કે મહારાષ્ટ્રના ને. પરંતુ તેમ છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઘણું સાહિત્ય સર્જન કર્યું છે. એટલે કે ઘણા લેખો ગુજરાતી સાહિત્યમાં એમણે લખ્યા છે. તેથી ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી. તમને પૂછાઈ શકે કે કાકા સાહેબ કાલેલકરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ કોણે આપ્યું એમને? તો ગાંધીજીએ એમને સવાઈ ગુજરાતી નામ આપ્યું. આપણે વાત કરીએ ગદ્ય લેખો વિશે. એમણે કયા કયા ગદ્ય લેખો લખ્યા હતા? તો ગંગા મૈયા, યમુના રાણી, ઉભયનવી નર્મદા, દક્ષિણ ગંગા, ગોદાવરી એ તેમના ગદ્ય લેખો છે. કોના? કાકા સાહેબ કાલેલકરના. એટલે કે તેઓ મરાઠી હોવા છતાં એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું સારું સાહિત્ય સર્જન કર્યું છે. એમણે ઘણા બધા પ્રવાસો પણ કર્યા છે અને એ પ્રવાસો પર આધારિત એમના કેટલાક ગ્રંથો છે. જેમ કે હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, ઉગમર દેશ જાપાન એ તેમના પ્રવાસ ગ્રંથો છે. આ બધી જગ્યાએ તેમણે પ્રવાસ કર્યો હતો. એમના ઉપર એમણે આ લેખો લખ્યા છે. બીજી વાત કરીએ તો એમણે નિબંધ સંગ્રહો પણ લખ્યા છે. નિબંધ જે રીતે તમે કેવું ગુજરાતી હિન્દી એ ભાષામાં નિબંધ લખો છો એ રીતે એમણે નિબંધ પણ લખ્યા છે. જેમ કે રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા એ તેમના નિબંધ સંગ્રહો છે. અને એમણે જીવન પ્રસંગો આધારિત પણ લેખો લખ્યા છે, પોતાના જીવન પર આધારિત. જેમ કે સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલો, શૈશવ અને જેલ એ એમના જીવનના પ્રસંગો છે. તો ત્યારે મિત્રો આપણે વિચાર તો કરો કે તેઓ મરાઠી હતા, મૂળ મરાઠી હતા, તે છતાં ગુજરાતી સાહિત્યમાં કેટલું એ બધું સાહિત્ય સર્જન કર્યું છે. કાલેલકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથ થયું છે. કાલેલકર ગ્રંથાવલી એટલે કે કાલેલકર આ જે કાકા સાહેબ કાલેલકર છે એમના નામથી એ ગ્રંથાવલી તૈયાર કરવામાં આવેલી છે અને એની અંદર એમનું દરેક સાહિત્યને આવરી લેવામાં આવેલું છે. ગુજરાતી સાહિત્યમાં એમના આટલું સારું યોગદાન બદલ એમને સાહિત્ય અકાદમીનો એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યારબાદ દિલ્હી એકેડમી એવોર્ડ પણ આપવામાં આવેલો છે. બીજું કે આપણી ભારત સરકાર તરફથી આપવામાં આવતો એક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાથી પણ એમને સન્માનિત કરવામાં આવેલા છે. કદાચ ગુજરાતી સાહિત્યની અંદર આટલો સારો એમનો ફાળો હોવાથી મહાત્મા ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે બિરદાવ્યા છે. તો મિત્રો આ હતા આપણા
પાઠના લેખક કાકા સાહેબ કાલેલકર અને એમનું વ્યક્તિત્વ. હવે વાત કરીએ એમણે જે આ નિબંધ લખ્યો છે સખી માર્કંડી, એના વિશે થોડી ટૂંકમાં માહિતી મેળવી લઈએ આપણે, પછી ચેપ્ટરની શરૂઆત કરીએ. તો કાકા સાહેબ કાલેલકરનો એક પ્રવાસ નિબંધ હતો, એની અંદરથી આ સખી માર્કંડી એક અંશ લેવામાં આવેલો છે. તો સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક, કાકા સાહેબ કાલેલકરનું પુસ્તક છે લોકમાતા. તો લોકમાતામાંથી આ એક નાનો અંશ લેવામાં આવ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા કહેવામાં આવેલી છે, એ આપણે સૌ જાણીએ છીએ. તમને ખબર જ છે, આપણે દરેક નદીને ગંગા, યમુના, નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા, દરેક નદી હોય એને આપણે ભારતીય સંસ્કૃતિમાં માતા કહી છે. પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે વર્ણવેલી છે. સખી એટલે એક, આપણે વાત કરીએ છીએ ને સખી એટલે બહેનપણી, મિત્ર. તો લેખકે અહીં નદીને પોતાની સખી વર્ણવેલી છે, મિત્ર વર્ણવેલી છે. અને આ જે સખી એટલે કે આ જે નદી છે એ લેખકના ગામ પાસેથી વહે છે. કોના ગામ પાસેથી? કાકા સાહેબ કાલેલકર જે લેખક છે એમના ગામ પાસેથી આ વહેતી માર્કંડીની, જો નદીનું નામ શું છે? માર્કંડી. એટલા માટે જ ચેપ્ટરનું નામ સખી માર્કંડી રાખવામાં આવેલું છે. તો લેખકના ગામ પાસેથી આ નદી વહેતી હતી માર્કંડી, અને લેખકનું બાળપણ એની સાથે જ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ અહીં દર્શાવવામાં આવેલો છે. તો માર્કંડીનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું એક અલગ જ સ્વરૂપ આપણને અહીં બતાવ્યું છે. માર્કંડીનું સૌંદર્ય એટલે કે એની સુંદરતા નદીની, એની મૈત્રી એટલે કે એની મિત્રતા, અને નિકટતા એટલે કે પરસ્પરનું, બંને એકબીજાનો નજીકનો સંબંધ. નિકટતા એટલે કે નજીકનો, એ વર્ણવીને લેખકે એક નદીનું અલગ જ સ્વરૂપ આપણને અહીં બતાવ્યું છે. એટલે તમે અહીંયા આગળ સમજી તો ગયા જ હશો, સખી માર્કંડી એટલે કે મિત્ર માર્કંડી. માર્કંડી એક નદી છે. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ઓકે, તમે નોટ અને પેન લઈને બેસેલા હશો, ન લીધી હોય તો લઈ લો, કારણ કે આપણે સામાનારી શબ્દ, વિરુદ્ધારી શબ્દ, તળપદા શબ્દ લખવાના રહેશે. શરૂઆત ક્યાંથી થાય છે? શરૂઆત એક પ્રશ્નથી થાય છે. કેવો પ્રશ્ન? શું દરેક નદી માતા હોય છે? દરેક નદી, બધી જ નદી માતા હોય છે? આપણે બધી નદી માતા કહીએ છીએ એટલા માટે. તો લેખક પ્રશ્ન પૂછે છે, શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. માર્કંડી અહીં કોને કહેવામાં આવી છે? માર્કંડી નદી છે. એટલે લેખક નદી નથી કહેતા, પણ એને નામથી બોલાવે છે, માર્કંડી. તો માર્કંડી તો મારી નાનપણની સખી છે. સખી એટલે કે મિત્ર. સખી એટલે શું? મિત્ર. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. જુઓ, લેખક શું કહે છે? એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. નાની છે એટલા માટે મોટી બહેન કહેતા નથી. શું કહે છે આગળ? અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. એટલે કે તેઓ ખેતરે બેસેલા હોય બપોરે ઝાડની છાયામાં, ત્યારે માર્કંડીનો મંદ પવન, મંદ એટલે કે ધીમું, આ શબ્દ લખી લેજો, મંદ એટલે કે ધીમું. તો માર્કંડીનો મંદ પવન એટલે કે નદી પરથી વહેતો ધીમો પવન એમને જાણે કે બોલાવે છે. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું. કાંઠે એટલે કે કિનારો. શબ્દ લખતા રહેજો, હું જે બોલું છું તે. કાંઠે એટલે કે કિનારો. તો માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું, કિનારે બેઠા છે. અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે. પવનથી ડોલતા ઘાસના પાન, આપણે ઘાસ ઉડે ને પવનમાં, એને કલાકો સુધી જોયા કર્યા છે. એટલે કે એનો આનંદ લીધો છે. માર્કંડીને કાંઠે
અસાધારણ અદ્ભુત એવું કશું નથી. માર્કંડીને કાંઠે એટલે કે કિનારે એવું અદ્ભુત એવું કશું નથી. હવે અહીંયા આગળ એક શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ લખજો. અસાધારણ તો સાધારણ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અસાધારણ. સાધારણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અસાધારણ. તો એવું અસાધારણ અદ્ભુત એવું એના કાંઠે કંઈ નથી. કાંઠે એટલે કે કિનારો. ખાસ ફૂલો નથી, જાત જાતના રંગવાળા પતંગિયા નથી, રૂપારા પથરાએ નથી. પથરા, પથ્થર, નદી કિનારે જે પથ્થરો હોય ને એ પથ્થર નથી. પોતાના કલ કુજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય, ત્યાં છે ફક્ત પ્રેમ શાંતિ. એટલે કે પ્રપાત, નાના મોટા પ્રપાત, આ શબ્દ સાંભળજો, નાના મોટા પ્રપાત. પ્રપાત એટલે કે ધોધ. પ્રપાત એટલે શું? ધોધ. તો એ માર્કંડીના કિનારે ફૂલો નથી, પતંગિયા નથી, રૂપારા પથરા નથી અને નાના મોટા પ્રપાત, પ્રપાત એટલે કે ધોધ નથી. ત્યાં છે ફક્ત પ્રેમ શાંતિ. એટલે કે એકદમ ખરખર વહેતું શાંત પાણી, બીજું કંઈ નથી. માત્ર શું છે? શાંતિ છે. માત્ર ત્યાં છે શાંતિ. આગળ વાત કરીએ આપણે. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. ભરવાડો શું કહે છે? કે માર્કંડી વૈજનાથ એટલે કે ડુંગર હશે ત્યાં વૈજનાથ નામનો, એ ડુંગરમાંથી આવે છે. કોણ કહે છે? ભરવાડ. એટલે ત્યાંના લોકો હશે ભરવાડ લોકો. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. લેખક એવું કહે છે કે મને એનું મૂળ એટલે કે જ્યાંથી નદી નીકળે છે તે, કે મને એનું મૂળ શોધવાની કદી એટલે કે ક્યારેય ઈચ્છા થઈ નથી. અહીં વિરુદ્ધાર્થી શબ્દ તમે લખી શકો છો. ઈચ્છા, ઈચ્છાનો વિરુદ્ધાર્થી શબ્દ છે અનિચ્છા. ઈચ્છાનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે? અનિચ્છા. એટલે કે એનું મૂળ શોધવાની એમને ક્યારેય ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તો પણ એમાં માર્કંડેયની લીટી હું ન શોધું. એટલે કે તાલુકાનો નકશો હોય એમાં નદી તો બતાવે જ ને, તો લેખક એવું કહે છે કે જો મારા હાથમાં તાલુકાનો નકશો આવે તો પણ હું એ માર્કંડેયની લીટી એટલે કે નકશા માટે લીટી દોરેલી હોય નદીની, તો પણ હું એ શોધું નહીં. કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. સખી મટી એટલે કે લેખક કારણ બતાવે છે. કેમ કે તેમ કરવા જાઉં તો એ સખી મટી એટલે કે સખીમાંથી નદી થઈ જાય. એટલે કે પછી મારા માટે નદી બની જાય. હમણાં મારી મિત્ર છે, બહેનપણી છે, જો હું એને નદી ગણવા જાઉં તો એ મારી મિત્ર રહેશે નહીં. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું ગમે છે. જો લેખકને શું ગમે છે? એના પાણીમાં પગ બોળીને બેસવાનું ગમે છે. જેવો પગ મૂક્યો કે તરત જ ખરખર ખરખર એવો અવાજ શરૂ થાય. તમે પણ ક્યારેક આવું કર્યું હશે. નદીના કે અન્ય ઝરણાના પાણીમાં પગ મૂકો તો કેવું ખરખર ખરખર અવાજ આવે. તો લેખકને અંદર પગ મૂકવાનું ગમે છે. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. એટલે કે લેખક એમની સાથે વાતો કરતા. એમ નદી એમ તો વાતો નહીં કરે, પણ એમની મિત્ર તરીકે તેઓ એમ એવી વાતો કરતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ હતો. સહવાસ એટલે કે એકબીજાને અનુભવવું. એકબીજાને અનુભવવું એ જ અમારા માટે આનંદ હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. એટલે કે માર્કંડી એટલે કે જે નદી છે એ શું બોલે છે એ સમજવાની હું પ્રયત્ન કરતો નહીં, અને હું જે બોલું છું એનો અર્થ કરવા એટલે કે હું જે બોલું છું એ સમજવા માર્કંડી ઊભી ન રહેતી. કારણ કે નદી છે એટલે વહ્યા જ કરે. એટલે નદી શું બોલે છે એ મને સમજાતું ન હતું, અને હું જે બોલું છું એ નદી સાંભળે એ પહેલાં ઊભી રહેતી નહીં, થોભતી જ નહીં. થોભવી એટલે કે ચાલ્યા કરતી.
અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. એકબીજાને ઉદ્દેશીને એટલે કે હું એને બોલું છું, એ મને બોલે છે, એટલું જ બસ છે, ભલે એકબીજાને ન સમજતા હોઈએ. જેમ ભાઈ બહેન ઘણા વર્ષો પછી મળે એટલે એકબીજાને 1000 સવાલો પૂછે. ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલો પૂછે, પણ એ સવાલ પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો માત્ર પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. કેવું, એક ભાઈ બહેન વર્ષો પછી મળે અને પૂછે કે તું કેમ છે, શું કરે છે, શું કરે, એમ તેમ બધા 1000 સવાલો પૂછે, પણ એની પાછળ કોઈ જિજ્ઞાસા નથી હોતી, પણ એકબીજાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેવી જ રીતે લેખક પણ આવી જ વાતો કરે છે નદીઓ સાથે. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. પ્રેમ મિલન એટલે કે જે રીતે ભાઈ બહેન એકબીજાને મળે અને 1000 સવાલો પૂછે અને જવાબ બીજા મળે, તે જ રીતે લેખક પણ એની સાથે વાત કરે છે, જવાબ મળતો નથી. નદી પણ એમની સાથે વાત કરે છે, જવાબ મળતો નથી. એટલે કે સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી પણ વૃત્તિ નથી, માત્ર પ્રેમ મિલન થાય છે એકબીજાનો. એકબીજાનો શું થાય છે? પ્રેમ મિલન થાય છે. માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું. ગાતો એટલે કે ગીત ગાતા ફરે છે, કાંઠે એટલે કે કિનારે કિનારે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. માર્કંડી એટલે કે નદી સાંભળ્યા કરે. હું એના કિનારે ચાલતો ચાલતો ગાઉં છું અને એ સાંભળે છે. 16મે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવ ભક્તિને જોડે પાછા ઠેલનારા માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો. ઓકે, એટલે જે ગાય છે એ શું છે? માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતા હતા. માર્કંડ ઋષિનું તો આખ્યાન ગાતા હતા, એટલો એમને આનંદ થતો હતો. કોને? લેખકને. નદીના કિનારે ચાલતા ચાલતા. એક ઋષિ છે મૃકુંડ. તો મૃકુંડ ઋષિને સંતાન ન હતું. સંતાન એટલે કે બાળક ન હતું ને એમણે ઘણી તપસ્યા કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ એટલે કે શિવજી, એમને પ્રસન્ન કર્યા. તો મહાદેવે એમને વરદાન આપવા માટે વિકલ્પ મૂક્યો. મહાદેવે એમને વરદાન આપ્યું, પણ એક વિકલ્પ મૂક્યો. શું મૂક્યો? સાંભળજો. કા 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, કા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. સાંભળજો, પંક્તિ શું કહે છે? કા 16 વર્ષ જીવનાર સદગુણી બાળક, એટલે કે માત્ર 16 વર્ષ જ જીવશે એવો સદગુણી બાળક, કા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક. મૂઢ એટલે કે પાગલ માણસ. હવે તમે પસંદ કરો, તમને કયો જોઈએ છે? 16 વર્ષ જીવનારો સદગુણી બાળક કે 100 વર્ષ જીવનારો પાગલ બાળક? તો હવે આ બેમાંથી કયો પસંદ કરવો? કયું બાળક પસંદ કરવું? કે 16 વર્ષ જીવનારો સદગુણી બાળક પસંદ કરવું કે 100 વર્ષ જીવનારો પાગલ માણસ પસંદ કરવું? તો આ ઋષિએ પોતાની ધર્મપત્નીને પૂછ્યું. શું પૂછ્યું? સદગુણી બાળક ફક્ત 16 વર્ષ જ જીવશે. સદગુણી બાળક ફક્ત 16 વર્ષ જ ભલે જીવે, એ જ કુલોદ્ધારક છે. ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું કે સદગુણી બાળક ફક્ત 16 વર્ષ ભલે જીવે, એ કુલોદ્ધારક છે. આ શબ્દ સાંભળજો. કુલોદ્ધારક. કુલોદ્ધારક એટલે કે કુળને આગળ લઈ જનાર. કુળ એટલે જે આપણો વંશ હોય ને, વંશ, એને કુળ કહેવાય. તો કુળને આગળ લઈ જનારો. જો શબ્દ શું લખે છે? કુલોદ્ધારક એટલે કુળને આગળ લઈ જનારો. તો હવે બે બાળકનો વિકલ્પ મૂકેલો. 16 વર્ષ જીવનારો સારો બાળક અને 100 વર્ષ જીવનારો પાગલ બાળક. તો હવે નક્કી તમારે કોણ છે કે તમને કયો બાળક જોઈએ છે? તો ઋષિ એની પત્નીને કહે છે કે સદગુણી બાળક ફક્ત 16 વર્ષ ભલે જીવે, પણ એ આપણા કુળને આગળ લઈ જશે. એમ ગણી એ બંને જણાએ એને જ માંગ્યો. કયા? 16 વર્ષ જીવે એને. 16, માત્ર 16 વર્ષ.
એને માંગી લીધો. માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય. એટલે કે એ જે બાળક હતું માત્ર 16 વર્ષ જીવવાનું હતું, એ જેમ જેમ મોટો થતો જાય છે, તો બાળક જેમ જેમ મોટો થતો જાય, ઉંમરમાં મોટો થતો જાય છે, તેમ તેમ તેના મા બાપમાં વદન નાળ થતું જાય છે. વદન એટલે કે એમનું હૃદય કરમાતું જાય છે. અને આખરે છેલ્લે 16 વર્ષ પૂરા થયા એટલે કે બાળક 16 વર્ષનું થઈ ગયું. ખબર છે ને શિવજીએ શું વરદાન આપેલું? 2 બાળકનો ઓપ્શન આપેલા, એક 16 વર્ષ જીવનારું સારું બાળક અને એક 100 વર્ષ જીવનારું પાગલ બાળક. તો ઋષિ અને એની પત્નીએ કયું બાળક લીધું હતું? માત્ર 16 વર્ષ જીએ એ જ બાળક. અને અંતે આખરે 16 વર્ષ પૂરા થયા. યુવાન માર્કંડેય પૂંજામાં બેઠો છે, એટલે કે બાળક પૂંજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. ખબર ને, યમરાજ જે મૃત્યુ સમયે આવે તે પોતાના પાડા પર બેસીને આવ્યા. પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે? એટલે કે એ જે બાળક હતો એ કોને ભેટીને બેઠેલો હતો? શિવલિંગને. શિવલિંગ એટલે તમને ખબર છે, જે શંકર ભગવાનનું શિવલિંગ હોય છે તે બાળક શિવલિંગને ભેટીને બેઠેલો હતો. તો યમરાજ એને કઈ રીતે લઈ જાય એટલે કે એનું મૃત્યુ કઈ રીતે થાય? હા ના કરતા આખરે 5 ફેંક્યો. હા ના કરતા એટલે કે યમરાજનું મન ન થતું હતું એને લઈ જવાનું, કારણ કે એ ભગવાનને ભેટીને બેઠેલો હતો. એ બાળક 16 વર્ષનો બાળક, શંકર ભગવાને કીધું હતું કે 16 વર્ષ પછી એ મૃત્યુ પામશે. જેવા એના 16 વર્ષ પૂરા થવાના હતા તો એ બાળક શંકર ભગવાનને ભેટીને બેઠેલો હતો, એમના શિવલિંગને ભેટીને બેઠેલો હતો. યમરાજ એને લેવા આવે છે, એનું મૃત્યુ થવાનું છે, તો એમનો જીવ ન ચાલતો હતો એ બાળકને લઈ જવાનો. પરંતુ હા ના કરતા કરતા તેઓ એને લેવા જાય છે, એનું મૃત્યુ થવાની તૈયારી છે. તો તેવામાં જ એ શિવલિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા અને ધ્રુજતા માટે યમરાજને સાંભળવું પડ્યું. ધ્રુજતા એટલે કે વધુ પડતી હિંમત, એટલે કે જે હિંમત કરી યમરાજે એ બાળકને લેવાની, એના માટે યમરાજે સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એટલે કે જે બાળક હતું માર્કંડેય, એને મહાદેવના દર્શન થયા, શિવજીના દર્શન થયા, તો પછી એને મૃત્યુની બીક ક્યાંથી રહે? શંકર ભગવાને કીધું હતું કે એ માત્ર 16 વર્ષ જ જીવશે. તો 16 વર્ષ પૂરા થતાં યમરાજ એને લેવા આવે છે, તો તેવા જ શિવજી એ પ્રગટ થાય છે. તો શિવજીને જોતા જ એ 16 વર્ષના બાળકને શું નામ? માર્કંડેય. માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે? એની આયુધારા હજી વહે છે. આયુધારા એટલે કે એનું જીવન હજુ પણ ચાલે છે. હવે આ તો એ ઋષિની વાત હતી, માર્કંડેય ઋષિની વાત હતી. હવે કાલેકલ પોતાની વાત કરે છે. કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ હતી. જુઓ, કાકા કાલેકર સાહેબ જે હતા એ કોલેજમાં ભણતા હતા. પરીક્ષા પછી એમની ભાઈબીજ હતી. લણણીના દિવસો હતા. લણણી એટલે કે ખેતરમાંથી પાક કાપવાના દિવસો હોય. 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય. જો લણણી એટલે કે જે પાક તૈયાર થઈ જાય પછી કાપવામાં આવે તેને લણણી કહેવામાં આવે. તો 2 દિવસ મારે ખેતરમાં જ ગાળવાના એટલે કે ખેતરમાં જ વિતાવવાના હોય. ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ આપતી. શક્કરિયા ખબર ને, જમીનમાંથી શક્કરિયા થાય, લાંબા લાંબા ગાજર જેવા આવે તે. તો માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી, અમૃત એટલે કે ખેતરમાં પાણીની જરૂર પડે ને કામ કરે તો તે પાણી કોણ આપતું? એ માર્કંડી નદી. રાત્રે એ ટાઢથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગ નક્ષત્ર બતાવતી. લેખક જ્યારે રાત્રે એ નદીને જોવા જાય, શું કરવા? કે ટાઢ એટલે કે ઠંડી, એનાથી ધ્રુજે છે કે શું એ જોવા જાઉં ત્યારે પોતાના અરીસા એટલે કે પાણી તો એકદમ ચોખ્ખું હોય ને, આપણે કેવું અંદર નદીમાં જોઈએ એટલે આપણું પ્રતિબિંબ દેખાય,
તો પોતાના અરીસામાં એ મને મૃગ નક્ષત્ર બતાવ્યું. મૃગ એટલે કે આપણે ખબર ને એમ પાણી દેખાય આપણને અમુક અમુક જગ્યાએ આપણું પ્રતિબિંબ તો એ બતાવતી. આગળ જોઈએ આપણે. આજે પણ જ્યારે જ્યારે અમારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડેયને મળ્યા વગર રહેતો નથી. શું કહે છે લેખક? મહારાષ્ટ્રના વતની હતા, ત્યાંથી તેઓ ગુજરાત આવી ગયા, તો એમનું આખું જીવન ગુજરાતમાં વીત્યું. પણ શું કહે છે, જ્યારે જ્યારે હું મારા ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડી એટલે કે એ નદીને મળવા જાય છે. એના મળ્યા વગર રહેવાતું નથી. પણ હવે પહેલાંની જેમ એ મારી સાથે ગેલ કરતી નથી. ગેલ એટલે કે રમત રમતી નથી. જે રીતે નાનપણમાં તેઓ બંને જણા રમત રમતા હતા, નદી અને લેખક, પરંતુ એ હવે નાનપણની જેમ મારી સાથે ગેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એટલે કે થોડું સ્મિત કરે અને મૌન ધારણ કરી દે છે. મૌન એટલે કે ચૂપ રહી જાય છે. એના સુકુમાર વદન પર પહેલાનું લાવણ્ય નથી જોઈ શકતો. એટલે કે એ નદી ઉપર જે બાળપણમાં સુંદરતા હતી, જે જોતા હતા સુંદરતા એ નદીની, એ હવે નથી જોઈ શકતો. લાવણ્ય, આ શબ્દ સાંભળજો, લાવણ્ય. લાવણ્ય એટલે કે સુંદરતા. બાળપણમાં જે નદીની સુંદરતા હતી એ હવે હું નથી જોઈ શકતો પહેલાની જેમ. પણ એના સ્નેહની ગંભીરતા વધી છે. એના સ્નેહની ગંભીરતા વધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાકા સાહેબ કાલેલકર જે નિબંધ લખ્યો હતો એમનો એક નિબંધ સંગ્રહ છે પ્રકૃતિનો આનંદ. તો પ્રકૃતિના આનંદમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે. શું નામ છે? સખી માર્કંડી. પ્રકૃતિ છે ને, નદી એક પ્રકૃતિ છે અને પ્રકૃતિ સાથેનો પ્રેમ એ દર્શાવવામાં આવેલો છે. અહીં એમનું ચેપ્ટર એટલે કે આ નિબંધ પૂરો થાય છે. પણ એક જાણવા જેવી બાબત છે કે લેખક નાનપણમાં આ નદી કિનારે રમ્યા છે, એની સાથે વાર્તાલાપ કર્યો છે, પરંતુ ધીરે ધીરે તેઓ મોટા થતા જાય છે અને ગુજરાતમાં આવી જાય, પોતાનું જીવન વિતાવે છે. પણ જ્યારે જ્યારે તેઓ ત્યાં જાય છે ત્યારે ત્યારે એ નદીને એટલે કે માર્કંડી એની સખી, તેમણે કોઈ દિવસ આ માર્કંડીને નદી કીધી નથી. શું કીધું છે? સખી કીધી છે, પોતાની મિત્ર કીધી છે. બરાબર ને? એટલે એમને મળવા જાય છે, પરંતુ પહેલાં જેવી એ હવે એની સાથે વાત કરતી નથી. કાકા સાહેબ કાલેલકર સાથે વાત કરતી નથી, માત્ર થોડું સ્મિત આપે છે અને મૌન ધારણ કરે છે. તો મિત્રો, આ એક નાનો અંશ હતો સખી માર્કંડી. એમનો એક નિબંધ છે પ્રકૃતિનો આનંદ, એમાંથી લેવામાં આવ્યું છે. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. ચલો આવજો.